100% રિયલ. અને આને છે ને પહેલેથી સારવાર આપણે જેમ કે લાલભાઈ કીધું કે બીજા ત્રીજા પાણી ચાલુ કર્યું હતું, પણ આને જો શરૂઆતથી મળ્યું હોત ને પસંદ, તો મારું માનવું એવું છે કે આ 12-13 મણનો ઉતારો આવતો. એમ બરાબર. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હરે કૃષ્ણ એગ્રોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરશું એગ્રીવેલ કંપનીનું ઝુમખા 66 જીરુના બિયારણ વિશે. જીરામાં લીલો ચરમો આવી જાય છે, સુકારો આવી જાય છે, કાળી ચરમી આવી જાય છે. તો આ જીરું આ બધા રોગો સામે કેવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને તેનું ઉત્પાદન કેટલું મળે છે. તો જે ખેડૂત ભાઈઓએ આ બિયારણ વાવ્યું છે તેના મુખેથી જ આપણે સાંભળીશું કે તેનો અનુભવ કેવો રહ્યો છે. 100% રિયલ. અને આને છે ને પહેલેથી સારવાર આપણે જેમ કે લાલભાઈ કીધું કે બીજા ત્રીજા પાણી ચાલુ કર્યું હતું, પણ આને જો શરૂઆતથી મળ્યું હોત ને પસંદ, તો મારું માનવું એવું છે કે આ 12-13 મણનો ઉતારો આવતો. એમ બરાબર. રામ રામ લાલભાઈ. રામ રામ વિપુલભાઈ. લાલભાઈ, આજ તો તમારા શેઠ સાથે આપણે 9/3/2025 રોજ આમ લાસ્ટ પરિસ્થિતિમાં આવ્યા છે, જ્યારે આપણે વાત લઈને આવતો એક શરૂઆત સફળ, સમૃદ્ધ અને આધુનિક ખેતીની એગ્રીવેલ સાથે તમે જે એક્સપિરિયન્સ જોયો તમને, તો કાપણીથી વાવણી સુધીનું આ જીરાની સફરમાં લાલભાઈ આપણે પેલી આ તમારે આ લગભગ ફૂંકણી ચાલે છે ને, અને આજુબાજુમાં જીરાના ઘણા વાવેતર હતા તમારા ગામની અંદર, કાળાસરમાં, આ જસદણ તાલુકાનું કાળાસર ગામમાં, બરાબર. સફરમાં જીરાની અંદર જે ઉતારો આજ તમે લ્યો છો અને આવશે એ કેવો રહેશે, અને શું તમે બીજા ખેડૂતના અનુભવની વાત કરવા માંગો છો? અનુભવમાં તો એવું છે સાહેબ, અમે પહેલા રાઉન્ડ જે દવાઓના મારતા હતા ને, હંધાયા માર્યા ને, એની કરતા આ તમારી દવા જે અનુકૂળ આવી ને, બરાબર, પછીનું જીરું એકદમ લાઇટમાં છે અને ફૂકો નથી કે બીજું કોઈ જાતનો રોગ થાળો નથી. અને બીજું જે પાડોશમાં ખૂબ મોટા વાવેતર હતા જીરાના, એ લોકોએ જે ટ્રીટમેન્ટ કરી એના અને તમારામાં ઉત્પાદનનો વીઘા દીઠ ડિફરન્સ કેવો આવશે? ઉત્પાદનમાં ઓછામાં ઓછો 3 થી 4 મણનો અંદાજ રહેશે, ફેરફાર રહેશે પાસેના વાવેતરમાં ને આપણા વાવેતર. આપણે કેટલું ઉતરશે વીઘા? આપણે 9 થી 10 ની આળાગાળે અંદાજ રાખતો. તો ટૂંકમાં આખા ગામમાં બીજાને આવા ઉતારા નહીં આવે. સંજયભાઈ, એના 6-7 ના જ ઉતારા છે. મારા અનુભવ પ્રમાણે વિપુલભાઈ, મારું માનવું એવું છે કે આપણે દવા જે છાંટીને પછી જે આ દાણાનો વિકાસ થવો જોઈએ ને, વજન વધવો જોઈએ, જે આપણને 10 મણ કરીને આપશે, એમાં ઈ ફેર પડ્યો જાજો. બરોબર. તો આ એક્સપિરિયન્સ થી તમે એવું આમ શ્યોર થઈ ગયા ને કે ખરેખર જીરું પકવવું હોય અને જીરાની ખેતી કરવી હોય, અન્ય પાકની ખેતી લેવી, તો એગ્રીવેલના જે ઉત્કૃષ્ટ ઉત્પાદનોની સાથે આપણે ઉપયોગ કરી તો રિઝલ્ટો આપને મળ્યા છે એવું? હા, 100%. તમે જે ઉત્પાદન સુધી વાત આપને સફળતાની કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો આપણા ખેડૂત ભાઈઓનો અનુભવ. અને તમે પણ આ એગ્રીવેલ કંપનીનું ઝુમખા 66 જીરુનું બિયારણનું વાવેતર કરો અને સૌથી સારામાં સારું ઉત્પાદન મેળવો. આ બિયારણનું ઓનલાઈન બુકિંગ ચાલુ છે, તો જલ્દીથી તમારું બુકિંગ કરાવો. હરે કૃષ્ણ એગ્રોમાં અત્યારે ઓફર હાલે છે કે એ કેટેગરીના પ્રોડક્ટમાં તમે 5000ની ખરીદી કરો એટલે બધી મળવા પાત્ર છે. પછી 5000 થી તમારું બિલ 15000 પહોંચે એટલે ઇલેક્ટ્રિક પંપ, 40000 પહોંચે એટલે તાડપત્રી, 80000 પહોંચે એટલે ઝટકા મશીન, અને 1 લાખ રૂપિયાની ખરીદી થાય તો દ્વારકા મંદિરની ટૂર છે. તો આ ઓફરનો પણ તમે જરૂરથી લાભ મેળવો. અને આ વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.